નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકાના જેમલગઢ ગામે આલિયાગોડા ફળિયામાં ઝૂંપડામાં આંગણવાડી ચાલી રહી છે, જ્યાં પાપા પગલી કરીને ભૂલકાઓ પોતાના ભાવિ ભવિષ્યનું ઘડતર કરે છે તેવી આંગણવાડી બાળકો માટે જીવનું જોખમ બની ગઈ છે। જેમલગઢ ગામના આલિયાગોડા ફળિયાની આંગણવાડીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। વર્ષોથી એક એવા પ્રાઇવેટ કાચા મકાનમાં બાળકો બેસે છે, જેની સામે સવાલ ઊભો થયો છે કે અહીંના પ્રાઇવેટ મકાનને જોતા જ લાગે છે કે આ મકાનની દિવાલ ગમે ત્યારે ધરાશયી થઈ શકે તેમ છે। ઉપરથી સડેલા લાકડા પડી શકે તેવી શક્યતા છે। વાલીઓનું પણ કહેવું છે કે શિયાળા અને ઉનાળાની ઋતુમાં બાળકોને તકલીફ પડે છે, સાથે સાથે ચોમાસાના સમયે છત પરથી પાણી પડતું હોય છે, જેના કારણે અહીં બાળકોને મોકલતા પણ વાલીઓ ડરે છે। આજના વિકાસશીલ ગુજરાતમાં નસવાડી તાલુકાના જેમલગઢ ગામ આલિયાગોડા ફળિયાના બાળકોની દશા અતિ દયનીય છે। તેઓને કાચા અને જર્જરિત ઝૂંપડામાં બેસવા માટે બાળકો મજબૂર બન્યા છે। હજુ તો શિક્ષણનું પ્રથમ પગથિયું આ બાળકો ચડી રહ્યા છે, અને તેમાં પણ જીવનું જોખમ છે। એ સરકાર માટે ખૂબ જ શરમજનક કહી શકાય। મારી આંગણવાડી આલિયાગોડાની આંગણવાડી 2011ની સાલમાં મંજૂર થઈ હતી અને 2012ની સાલમાં મનરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા 20% કામગીરી જ બાકી છે। એમાં કલર કામ અને બારી દરવાજા બાકી છે, જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું। અત્યારે આંગણવાડીમાં 17 બાળકો રજીસ્ટર છે અને એ બાળકોને અત્યારે ગામમાં બીજું કોઈ મકાન ન મળવાના કારણે અમે લોકો ત્યાં એમને એ મકાનમાં બેસાડી રહ્યા છીએ। ગામમાં જો સારું મકાન પણ મળશે તો અમે ત્યાં ભાડામાં એમને ટ્રાન્સફર કરવાનું પ્લાનિંગમાં છે, પણ અત્યાર પૂરતું અમે એ મકાનની અંદર બેસાડીએ છીએ। જવાબદારી તો અત્યારે તો અમારી જ હોય, પણ એમાં એવું છે કે અત્યારે કોઈ જ આંગણવાડી કાર્યકર પ્રયત્ન કરી રહ્યા છે। જો થશે તો અમે લોકો એમાં બેસાડીશું। એટલે અમે પણ અહીંયાથી અમારી શાખામાંથી ફોલોઅપ લઈ રહ્યા છે મનરેગા શાખાની અંદર, અને એ લોકો જેટલા જલ્દી બનાવી આપે અમને એટલું જલ્દી અમે ત્યાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર છીએ। મારું નામ હિના આર પટેલ છે, મુખ્ય સેવિકા નસવાડી। ગામની આંગણવાડીમાં બાળકો આવે છે સમયસર, અને જગ્યા ઓછી છે, અને એ એટલે ઝૂંપડામાં રહે છે। પાકું મકાન નહીં? ના, પાકું મકાન નથી। કેટલા વર્ષથી ચાલે? જાને જ શરૂ કરી તારની। એમ તો 2016-17થી ચાલુ છે। તો સરકાર પાસે શું માંગ કરે? સરકાર પાસે અમારી એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આંગણવાડી જે ચાલુ છે કામ એ પૂર્ણ થાય। અને કામ 2 વર્ષથી ચાલુ છે, પણ એમાં રોકીને કામ કરે છે એ લોકો। અધિકારીઓનો વાંક? હવે અધિકારીઓનો વાંક કે કોન્ટ્રાક્ટરનો વાંક એ અમને ખબર નથી। આ બાળકોને અહીંયા બેસાડે તો જીવનું જોખમ ખરું? હા, જીવનો જોખમ ને। કેવું જીવનું જોખમ? હવે કાલે ધરાશાય થાય મકાન, કાચું મકાન છે, કાલે ધરાશાય થાય કોઈ નક્કી નહીં, વર્ષો જૂનું મકાન છે। આલિયાગોડા આંગણવાડી બહુ નકામી છે કેવી છે? કે આ શાળા તૈયાર થઈ નથી અને આ ઝૂંપડામાં બેસે છે। બાળકોને શું તકલીફ પડે? બાળકોને તકલીફ એટલું કે એમનું ધ્યાન રહે ના, અને ઘરમાં અવર જવર માણસો થયા કરે। તકલીફ એ છે રમવાનું અહીં ગ્રાઉન્ડ નથી, કોઈ સાધન નથી એમનું આંગણવાડીનું। તો સરકાર વિકાસ કરતી તેમ કે? સરકાર વિકાસ કર્યો, પણ અહીં આવવું જોઈએ ને। આવામાં કેટલા વર્ષથી ચાલે? આ 10-12 વર્ષ થઈ ગયા।